હતી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર અનિલભાઈ. કેમ છો? મજામાં? બસ ઓલ રાઈટ. ગુડ ગુડ ગુડ. ઓકે. બરાબર છે ને? પરફેક્ટ. અહીંયા આ લાઈટ ચાલુ. અનિલભાઈ એમનું મોઢું જરા ડાર્ક આવે છે. હા 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 કરીએ છે. હા હા એટલે આમ જરાક ડાર્ક સ્કિન છે ને એટલે ડાર્ક આવે. બરાબર દેખાય છે હવે? યા થેન્ક યુ. એટલે વોલ્યુમ લાવું કરું મેક્સિમમ જ છે. મેક્સિમમ બસ બસ. મેક્સિમમ છે એટલે થઈ જશે. બરાબર. જ્યોતિ ચાલુ કરો. તે જે બોલો તો ટેસ્ટ કરો બસ સંભળાય છે એમને? હા રાજેન્દ્રભાઈ મારો અવાજ સંભળાય છે? એ આવાજ સંભળાય છે. ઓકે. ઓકે ગુડ. ઓલ સેટ. લાઇટ કેવું છે કે જીતુભાઈની ડાબી સાઈડ ઉપરથી આવે છે એટલે જમણી સાઈડ થોડી ડાર્ક દેખાય છે. અનિલભાઈ હું વચમાં આવું છું. ના આમ જ ખબર પડે. હા, હવે અત્યારે થોડું ક્લિયર થયું વધારે. બીજું આ મેક્સિમમ લાઈટ છે. હા ના બસ બરાબર છે. આ બરાબર છે અત્યારે. બરાબર છે. ઓકે. પહેલા થોડું ડાર્ક હતું એમનો ફેસ. મારો કપડા જ્યાં ડાર્ક છે ને આવી ગયો. હા પેલા પ્રતિક્રમણના પહેલા મેં કીધું ને કે તમે છો એના કરતા વધારે સારા દેખાવ છો એવું અત્યારે નતું લાગ્યું એટલે હવે બરાબર છે. ઓકે ચાલો ગુડ. બોલો તમને હું બંધ કરી દઉં છું. શું કરવું છે તમારે? નામ કરી શકાય છે. હા થઈ શકશે. શું કરવું છે? બરાબર. એટલે કેવું મને શું આના આમ સામે આવી શકે નહીં આવી શકે. એટલે ક્યાં સામે સામે મારા હા થઈ શકે. બરાબર. આમ કરતો બરાબર પરફેક્ટ. પરફેક્ટ. ચલો કોઈ તો પછી મને રૂમ ખુલ્લું રાખો કે અમે ત્યાં સાંભળશું. હા બંધ રાખો ને એટલે ડિસ્ટર્બન્સ ના હોય. ખાલી આડું કરો.
જ્યોતિ હવે આવી ગયા છે. દેખાતા નહીં. રાજેશભાઈ તમારો વિડીયો બંધ કરી દેજો ને. હા, બંધ કરી દઉં. યસ પ્લીઝ. ઓકે. Graduate, no? Go? हाँ वहाँ तो नहीं है नहीं दूर है ना रूम में ना मुझे चालू है या જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિન. કેમ છો ભાઈ? મજામાં? સારું છે. તમે કેમ? એકદમ બરાબર, એકદમ બરાબર. યસ. મેં જીતુભાઈ જોયા ને પછી ક્યાં ખોવાઈ ગયા. અત્યારે દેખાતા અરે નથી. અહીંયા જ છું. ઓ ઓકે. મને એમ કે તમે ક્યાં ખોવાઈ ગયા. ક્યાં છો આજે તમે? અત્યારે કોના ઘરે છો? અત્યારે અનિલભાઈ ના ઘરે. ઓહો, અવાજ આવતો હતો. મેં કીધું અનિલભાઈ અવાજ આવે છે મને. અનિલભાઈ નો અવાજ કોઈ દિવસ છાનો ના રહે. સાતામાં છું જય જીતુભાઈ. હાજી. ગુડ ગુડ. સરસ. જય જિનેન્દ્ર જીતુભાઈ. રાજેશભાઈ કેમ છો? મજામાં? હા, પ્રણામ. લોકો આવ્યા છે, જોઈએ આપણે કેટલા આવ્યા છે લોકો. 14 લોકો આવ્યા છે અત્યારે. થોડી રાહ જોશો ને જીતુભાઈ આપણે? હજુ વાર છે. હજુ હજુ વાર છે. ત્રણેક 4 મિનિટ મિનિટ છે મધુબેન 4 મિનિટ છે 4 મિનિટ છે. ઓકે. જીતુભાઈ જય પ્રભુ. જય પ્રભુ પંકજભાઈ. થેન્ક યુ. આ સવારનું લેક્ચર મેં મિસ કર્યું. હા જીતુભાઈ? કેમ ચાલે? હા હવે છે ને, તમે છો ને ત્યાં એટલે તમે રેકોર્ડ કર્યું છે ને? તમે રેકોર્ડિંગ કર્યું ને અનિલભાઈ? ઘણી વાતો કરી મધુબેન આપણી 90s ની યસ 2000 યસ યસ. ઓલ્ડ ટાઈમિંગ. ઓલ ધ ઓલ્ડ ટાઈમિંગ. નરેન્દ્ર મણિયાર આવી ગયા? મણિયાર આવી ગયા? નથી આજે નથી આવ્યા મણિયાર હજી આજે? દેખાતા નથી. આવશે. નથી આવ્યા, આવશે. આવવા જોઈએ. એક કોમેન્ટ છે, બધા છે ને આઈફોન લખે છે પણ એમનું નામ લખે તો ખબર પડે આપણને. કોણ છે. That's true. That is so true. હું હંમેશા જોઉં છું. ગઈકાલે 10 આઈફોન પર હતા.
કારણ કે સૌથી પહેલો સવાલ પૂછે તમારું નામ શું, તમે નામ ન લખો તો ઓટોમેટિક બીકમ્સ આઈફોન. યસ, રાજેન્દ્રભાઈ આવી ગયા. રાજેન બધા હતા પહેલેથી હતા. અચ્છા, હું હમણાં જ આવીને આઈ જસ્ટ કેમ. ઓકે ઓકે. આઈ હેવન્ટ સીન કોણ આવ્યું છે ને કોણ નહીં. Yeah. બિપિનભાઈ આવી ગયા. કલ્યાણી આવી ગઈ છે. કલ્યાણી, હા તો હું તો હા. ક્યાંથી આવી ગઈ છું, મને તો મધુ બોલે એટલે હું હા, હું બોલું. હમણાં જોઉં છું, હમણાં જોઉં. કલ્યાણી, આપણે મને લાગે છે આવી રીતે મળવાનું છે. તું ક્યારે આવે છે એટલાન્ટા? જીતુભાઈ એટલાન્ટા સાથે આવી જવું હતું તારે. મને ખબર જ નહોતી એ આવવાના છે. શું વાત કરે છે? આવી ગયા પછી ખબર પડી કે આવવાના છે. હજી છે અહીંયા થોડા દિવસ હજી છે, આવી જા. ના હવે કઈ ના ભાઈ, એમ દોડા દોડ ન પ્લેનમાં થાય. પ્લેનમાં કેટલી વાર લાગે? ના એમ દોડા દોડ ન થાય. ક્યાં ક્યારે દોડવાનું છે છે? ફ્લાય કરવાનું છે, દોડવાનું છે જ નહીં. કન્યાણીબેન ક્યારે છે મધુબેન? દોડવાનું નથી. જી, હું મેરીલેન્ડમાં રહું છું. ઓ મેરીલેન્ડ. હા, I હાજી, see. એટલે એક દોટ મૂકીને આવી જઈ શકું. ચાલો મધુબેન, આઈ થિંક 8:30 Yes. થઈ ગયા છે તો શરૂ કરીએ. હા, આ જીતુભાઈને જ પૂછીશું ને એમને શું લાગે છે. ભાઈ, શરૂ જીતુભાઈ કરીએ? કે તો આપણે કરીએ. હા ચાલુ કરીશું જીતુભાઈ? હા કરી દઈએ. ઓકે, ભલે. તો પછી તમે આપણે મંગળાચરણથી સારું ચાલુ કરીશું ને. કરે ને શરૂ. હા, મંગળાચરણથી કરીએ આપણે હમ. ચાલુ. ત્યાં સુધીમાં જે બીજા લોકો આવશે, લોકો તો ઘણા આવવા જોઈએ. મારી વાઈફ જ્યોતિ પણ હમણાં જોઈન થશે 5 મિનિટમાં. પિતાજી, આપણે હા. મંગળાચરણ ચાલુ કરીશું ત્યાં સુધીમાં બધા જોઈન થઈ જશે કદાચ. રાજેશભાઈ, અંજો રેજો કેડા કેલિફોર્નિયા સાંજે ન્યૂ જર્સી, ઓ ન્યૂ જર્સી. શેરી હિલ, ન્યૂ જર્સી. હજી મુલાકાત થઈ ને પાછી. હા, પાંચની મુલાકાત ના થઈ. સોરી મ્યુટ કરી મધુબેન. દો બધાને. મધુબેન, મ્યુટ જી. કરી દો બધાને. હા હા, યસ નહીં તો પછી અવાજ આવશે. યસ, ગઈકાલની જેમ અવાજ આવે છે ને. યસ, બરાબર યા છે. બરાબર યા છે. બિપિનભાઈ, તમે હોસ્ટ છો કે નહીં? ડુ ધ મ્યુટ બધાને. Yeah, I will mute everybody and then જીતુભાઈ તમે યસ, તમારી જાતે unmute કરી દેજો, okay? ઓકે. ઓકે, તો હવે આપણે ચાલુ કરીએ. તમે બિપિનભાઈ, તમે પ્રણામ. શાશ્વતી હોળીનો આજે ચોથો દિવસ છે. ઉપાધ્યાય પદની આરાધના એ આજના દિવસની આરાધના છે. આજના દિવસના સ્વાધ્યાયનો પ્રારંભ મંગલાચરણથી કરીશું. નમો અરિહંતાનમ નમો સિદ્ધાનમ નમો આયર્યાણમ નમો વક્ષાયાણમ નમો લોય સવ્વસાહૂણમ એસો પંચનમોકારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવૈ મંગલમ નમો દુર્વાર રાગાદી વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાઈને પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પૃશે નિર્વિશેષમનસ્કાય શ્રીવીર સ્વામિને નમઃ કૃતાપરાધેપી જને
कृपामन्थरतारयो ईषद्बाष्पार्दयोर्भद्रम् श्रीविरजिननेत्रयो अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। परम उपकारी શાસ્ત્રકાર ભગવંતોએ મનુષ્ય જન્મની સફળતા માટે જુદા જુદા અનુષ્ઠાનોની વાત કરી છે. એ અનુષ્ઠાનો કરીને આપણે આપણા આત્મા ઉપર લાગેલા કર્મોનો ક્ષય કરીને આપણા જીવનને આધ્યાત્મિક માર્ગે ઉત્થાન કરીને આપણા આત્માનું કલ્યાણ કરી શકીએ તે માટે જે જુદા જુદા અનુષ્ઠાનો કયા છે તેમાંનું એક અનુષ્ઠાન એટલે શાશ્વતી ઓળીની આરાધના. વર્ષ દરમિયાન જુદા જુદા અનુષ્ઠાનો આપણી સમક્ષ પ્રસ્તુત છે. તેમાંનું આ શાશ્વતી ઓળીનું અનુષ્ઠાન એ આપણા આત્મા ઉપર લાગેલા જુદા જુદા કર્મોને અને જે કષાયો છે એના આવરણોથી મુક્ત થવા માટેનો ઉત્તમ એવું આ અનુષ્ઠાન છે. શાશ્વત શબ્દનો અર્થ છે સદાકાળ. આજે પણ એ આરાધના થાય છે, વર્ષો પહેલા પણ આરાધના આ જ દિવસો દરમિયાન થતી હતી અને ભવિષ્યમાં પણ આ જ દિવસોની અંદર આરાધના થતી રહેશે. વર્તમાન 24માં આ જ દિવસોની અંદર નવપદજીની આરાધના થતી હતી અને ભૂતકાળમાં પણ એટલે કે ગઈ 24 એમાં પણ આ જ દિવસોમાં નવપદજીની આરાધના થતી હતી. આવનારી 24ઓમાં પણ આ જ દિવસો દરમિયાન નવપદની આરાધના થશે. એટલે આ નવપદની આરાધનાની ઓળી એને શાશ્વતી ઓળી કહેવામાં આવે છે. આ શાશ્વતી ઓળી દરમિયાન નવપદ અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ જ્ઞાન દર્શન ચારિત્ર તપ આ 9 પદોની આરાધના કરવાનું વિધાન કરેલું છે. જૈન ધર્મનો સમ્યક બોધ થાય તે માટે કેટલાક મુખ્ય તત્વોની જાણકારી આવશ્યક માનેલી છે. તેમાં નવતત્વની એટલે કે જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર બંધ નિર્જરા અને મોક્ષ. તેવી જ રીતે નવપદ જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ એ 9 પદોને આરાધવાના છે. 9 પદની આરાધનાથી કર્મ ક્ષય થાય છે એ તો હકીકત છે, પણ તેની સાથે સાથે આપણા વિઘ્નો આપણી તકલીફો એ પણ દૂર થાય છે. તે વાત આપણને શ્રીપાળ અને મૈણાની કથા દ્વારા વર્ણવવામાં આવી છે. શ્રીપાળ અને મૈણાએ પોતાના જીવનની અંદર
આ નવપદની આરાધના કરીને સામે આવેલા અનેક વિઘ્નોને એમણે જીતી લીધા હતા. એટલે દુનિયાવી રીતે પણ જોઈએ તો એને સિદ્ધ ચક્રની આરાધના કહી છે કે આપણા જીવનની અંદર જે દુઃખો આવે છે, જે તકલીફો આવે છે, તે દૂર કરીને આપણને સન્માર્ગ, સાચો માર્ગ દેખાડે છે. અને બીજી રીતે કહીએ તો આ જ નવપદની આરાધના કરવાથી આપણને સિદ્ધ ગતિ પ્રાપ્ત થાય છે. એટલા માટે પણ આને સિદ્ધ ચક્ર કહ્યું છે. શ્રીપાળ અને મૈણાની કથા એટલે મનુષ્ય જીવનની અંદર આવતા ઉતાર ચઢાવોની કથા. દુઃખ અને ભયંકર એવી પરિસ્થિતિઓમાંથી પસાર થતી એક કથા. આ કથાનું શ્રવણ કરવાથી જીવનની અંદર આવતા ચડાવ ઉતારોને, પતન અને ઉત્થાનને, દુઃખો અને સુખોને કેવી રીતે આપણે લેવા જોઈએ, એ પરિસ્થિતિમાં કેવી રીતે જીવવું જોઈએ, એની કથા. એ ઉપરાંત કર્મની ગતિ કેવી ન્યારી છે. ગહનો કર્મણો ગતિ, કર્મની ગતિ ગહન છે, એટલે કે ન કળી શકાય તેવી છે. આજે પુણ્યનો ઉદય હોય અને સુખનો અનુભવ કરતા હોઈએ અને થોડી જ ક્ષણો પછી પાપનો ઉદય થાય અને અચાનક પરિસ્થિતિ પલટાઈ જાય. પણ આ પરિસ્થિતિઓ પલટાય એટલે સુખ આવે ત્યારે છકી ન જવું, દુઃખ આવે ત્યારે દીન ન થઈ જવું. સુખમ પ્રાપ્ય ન વિસ્મિત, એટલે સુખ પામીએ ત્યારે વિસ્મય, આપણને આશ્ચર્ય થાય, આપણે અત્યંત વિસ્મય પામી જઈએ તેવી સ્થિતિમાં ન આવીએ. અને દુઃખમ પ્રાપ્ય ન દીન સ્યાત, દુઃખના દિવસો આવે ત્યારે દીન, લાચાર, ઓશિયાળા જીવન જીવવું નહીં, તેની સમજ આપણને આ શ્રીપાળ અને મૈણાની કથા દ્વારા પ્રાપ્ત થાય છે. કર્મગ્રંથ એ જૈન ધર્મનો અત્યંત વિસ્તૃત અને સૂક્ષ્મ એવો સિદ્ધાંત છે. એ કર્મ કેવી રીતે ચોંટે છે, આત્મા સાથે બંધાય છે, એ બંધાયા પછી ક્યારે, કેટલા સમય પછી કેવા પ્રકારના દુઃખો એ કર્મ આપશે, એટલે કે કર્મનો વિપાક એટલે ઉદય આવશે ત્યારે જીવ કેવી કેવી સ્થિતિમાંથી પસાર થશે તેનું વર્ણન કરતી આ કથા છે. કથા દ્વારા વિનય વિજયજી મહારાજને જુદી જુદી અનેક બાબતો આપણને સમજાવવી છે. ગઈકાલે આપણે જોયું હતું કે દેરાસરની અંદર, જિનાલયની અંદર જિનેશ્વર પરમાત્મા પાસે જઈએ ત્યારે આપણે કેવી રીતે ભક્તિ કરવી જોઈએ એ શ્રીપાળ અને મૈણાના દ્રષ્ટાંતથી સમજાવ્યું. દેરાસર ગયા પછી, એટલે કે જિનેશ્વર ભગવાનના જિનાલયની અંદર ભક્તિ કર્યા પછી બાજુમાં જ પૌષદશાલા, અને પૌષદશાલામાં આચાર્ય ભગવંત, જેને આજે આપણે ઉપાશ્રય કહીએ છીએ, તે ઉપાશ્રયમાં બિરાજમાન આચાર્ય ભગવંત પાસે જઈને તેમની પાસેથી ધર્મ શ્રવણ કરવું, તત્વ શ્રવણ કરવું, અને એ કરીને આપણા અનેક જે સંશયો છે તે સંશયોને દૂર કરવા. શ્રીપાળ અને મૈણાએ મુનિચંદ્ર સુરી મહારાજ પાસે ધર્મોપદેશ સાંભળીને સિદ્ધ ચક્રની આરાધના, નવપદની આરાધના કેવી રીતે કરાય તેની વાત કરી, તેની આખી રીત સમજી અને નવપદની આરાધનાની અંદર ઊંડા ઉતર્યા છે. નવપદની આરાધના કરતા કરતા એમના શરીરના રોગો તો દૂર થયા, પણ
ભવિષ્યની અંદર કેવા ઉતાર ચઢાવ આવે છે તેની વાત વિનય વિજયજી મહારાજે આ ગેય કાવ્ય એટલે ગાઈ શકાય તેવા રાસ નામના પ્રકારથી આ કથાને એમણે વર્ણવી છે. ઘણી બધી બાબતો એમાં વર્ણવી છે. એ બધી બાબતોની આપણે ચર્ચા કરીશું નહીં. કેટલીક અગત્યની બાબતો છે તેની આપણે વિચારણા કરીશું. શ્રીપાળ અને મૈણા એકાંતમાં બેઠા છે ત્યારે મૈણા શ્રીપાળને કહે છે કે તમારા જે લક્ષણો છે સામુદ્રિક શાસ્ત્રના આધારે એટલે કે શરીરના લક્ષણો, એ લક્ષણોના આધારે એવું લાગે છે કે તમે કોઈ ઉત્તમ કુળમાં જન્મેલા પુરુષ લાગો છો. આકૃતિ ગુણાન કથયતિ, સંસ્કૃત ભાષામાં આ ઉક્તિ છે કે મનુષ્યની આકૃતિ તેના ગુણોનું કથન કરે છે. જેવા પ્રકારના ગુણો હોય તેવા પ્રકારની આકૃતિ સર્જાય આપણી. આપણે આકૃતિ સર્જવાની કોશિશ કરીએ છીએ, પણ આકૃતિ એવી એમને નિર્મિત થતી નથી. આપણને આપણું સ્વરૂપ, આપણું રૂપ સજાવવું, નિર્મિત કરવું, આ બધાનો મોહ પડેલો છે. પણ આ મોહ ખોટો છે, કારણ કે આત્માની અંદર ગુણો ન હોય તો રૂપ આપણું નિખરતું નથી. રૂપનો આધાર ગુણ છે. તીર્થંકર પરમાત્માની અંદર અનંત ગુણો છે અને એ અનંત ગુણોને કારણે એમનું જે રૂપ છે એ રૂપ અદ્ભુત છે. એ રૂપના દર્શન કરવા માટે ઇન્દ્રો પણ આવે છે. આ ત્યારે બન્યું છે કે એમની અંદર ગુણોનો ભંડાર ભરપૂર છે. એમના ગુણો કેટલા છે, એમનું રૂપ કેવું છે, એની ચર્ચા અરિહંત પદની આપણે જ્યારે ભાવના ભાવીએ છીએ, અરિહંત પદની ભક્તિ કરીએ છીએ, અરિહંત પદની સાધના કરીએ છીએ, ત્યારે આપણને જોવા મળે છે. લક્ષણોનું વર્ણન કરતા આચાર્ય હરિભદ્ર સુરી મહારાજે લલિત વિસ્તરા નામનો ગ્રંથ લખ્યો છે કે ભગવાનનું રૂપ કેવું છે, કેવા રૂપવાળા ભગવાન છે. એના રૂપનું વર્ણન કરતી વખતે કહું કે ઇન્દ્રો જ્યારે પરમાત્માને વંદન કરવા આવે અને વંદન કરે ત્યારે એમના પગના અંગૂઠાનો સ્પર્શ કરે છે. એક તરફ પગનો અંગૂઠો છે અને બીજી તરફ ઇન્દ્ર નમસ્કાર કરે છે, ત્યારે ઇન્દ્રનું મુખ, આ બંનેની તુલના કરતા કહે છે, શાસ્ત્રકારો કહે છે કે જ્યારે પરમાત્માના અંગૂઠા આગળ એના રૂપને જોઈએ છે ત્યારે એવું લાગે છે કે પરમાત્માનું રૂપ અદ્ભુત છે. તેની આગળ ઇન્દ્રનું રૂપ તો એક બળેલા કોલસાની રાખ જેવું નિસ્તેજ દેખાય છે. કહેવાનો મતલબ એટલો છે કે જેના આત્મગુણો, આત્મિક ગુણો વિકાસ પામેલા હોય છે, જેને આત્માની અંદર રહેલા ગુણો ઉજાગર થાય છે, ત્યારે જે રૂપ નીકળે છે તે રૂપ આગળ ઇન્દ્રનું રૂપ પણ નિસ્તેજ દેખાય છે. આકૃતિ ગુણાન કથયતી, આકૃતિ ગુણનું કથન કરે છે. એક આધારે અહીંયા મૈણા શ્રીપાલને કહે છે કે એવું તે શું બની ગયું કે તમારે આવા અસાધ્ય રોગમાં ફસાવવું પડ્યું. તમારા આકાર ઉપરથી તો એવું લાગે છે કે તમે કોઈ ઉત્તમ કુળમાં જન્મ્યા છો. ત્યારે શ્રીપાલ એના જીવનની વાતો કરે છે. આ વાતો પાછળ જે મુખ્ય ઉદ્દેશ છે એ કે જીવનના બધા જ દિવસો સરખા હોતા નથી. કબહિક કાજી, કબહિક પાજી, કબહિક હુવો અપભ્રાજી, કબહિક જગમે કીર્તિ ગાજી. એટલે આ દરેક જીવની કથા છે, દરેક જીવનો આ અનુભવ છે. દરેક જીવને અનુભવ થાય છે કે મનુષ્ય જીવનની અંદર બધા જ દિવસો સરખા હોતા નથી. કોઈક વાર
આપણી કીર્તિ જગતમાં ગાજી ઉઠે છે અને કોઈક વાર આપણી નિંદા થતી હોય તેવું આપણને જોવા મળે છે. કોઈક વાર આપણે લોકોની અંદર પૂજાવા લાગીએ છીએ અને કોઈક વાર લોકો આપણને ધુતકારે છે. આ બધું જ પૂતગલ કી બાજી. પૂતગલ એટલે કર્મ પૂતગલ. કર્મ પૂતગલોની જ આ રમત છે. અને કર્મ પૂતગલોને આપણે સમજી લઈએ તો એ ગમે તેવી પરિસ્થિતિની અંદર આપણને કોઈ પણ પ્રકારનો ક્ષોભ, કોઈ પણ પ્રકારની દુઃખની ભાવના આપણે અનુભવીશું નહીં. જ્યારે આ વાત કરી ત્યારે શ્રીપાલ કહે છે કે ચંપા નામની નગરી છે, સિંહરાથ નામનો રાજા છે, કમલપ્રભા નામની રાણી છે. રાજા અને રાણી બંને ધર્મને સેવનારા છે, પ્રજાને ચાહનારા છે. ઘરમાં કોઈ સંતાન ન હતું એટલે સંતાન પ્રાપ્ત કરવા માટે જાત જાતના વ્રતો, જાત જાતના મંત્ર તંત્ર વગેરે કરે છે. અંતે એક પુત્ર જન્મે છે અને એ પુત્ર જ્યારે જન્મ્યો છે ત્યારે આખા નગરની અંદર આનંદ પ્રસર્યો છે. અચાનક રાજાનું મૃત્યુ થાય છે. બહુ નાની ઉંમરે રાજાનું મૃત્યુ થયું. બાળક નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવે છે. રાણી પાસે મંત્રી આવે છે. મંત્રી ને રાણી કહે છે કે હવે પછી આ રાજ્યનો કાર્યભાર તમે સંભાળો. આ નાનો બાળક છે જેને રાજપદે સ્થાપીએ તો એની પાસે હજુ એટલી વિશેષ બુદ્ધિ નથી, ક્ષમતા નથી. ભવિષ્યની અંદર જ્યારે મોટો થશે ત્યારે એને રાજગાદીએ સ્થાપિત કરીશું. મંત્રી આ વાતને શિરોધાર્ય કરે છે, પણ આ બાળકના કાકા લોભી બને છે, સૈન્ય લઈને ચડાઈ કરે છે. આ વાતની ખબર મંત્રીને પડતા જ મંત્રી રાણીને આવીને કહે છે કે હવે આ નગરમાં રહી શકાય એવું નથી. જો તમે નગરમાં રહેશો તો તમારી ઉપર આપત્તિ આવશે, એટલે તમે છુપી રીતે આમાંથી નીકળી જાઓ. રાણી આ નાના બાળકને લઈને મહેલમાંથી છુપી રીતે બહાર નીકળી જાય છે. રસ્તામાં અનેક પ્રકારના કષ્ટો સહન કરતી, પોતાના બાળકને સાચવતી, એનું રક્ષણ કરતી જંગલની અંદર અટવાય છે. ત્યારે 700 માણસોનું જે ટોળું એને મળ્યું છે, એ ટોળાની અંદર આ બાળકને રક્ષણ મળે તેના માટે એ વિચાર કરે છે. પણ એને જોયું કે આ ટોળું તો, જે 700 માણસોનું ટોળું છે તે તો રોગી છે, એને કોઢ થયેલો છે. જો હું મારા બાળકને આ લોકોને સોંપી દઈશ તો મારા બાળકને પણ આ પ્રકારનો રોગ, આ સંક્રામક રોગ છે, એ સંક્રામક રોગથી એ ગ્રસિત થઈ જશે. પણ સાથે સાથે બીજું એ પણ એને લાગ્યું કે જીવતો નર ભદ્રા પામે. જો જીવીશું તો ભવિષ્યની અંદર કલ્યાણ પ્રાપ્ત થશે. મૃત્યુ થશે તો પછી તો કોઈ વસ્તુ ભોગવવા નહીં મળે. આ અપેક્ષાએ એને બાળકને એ 700 માણસોના ટોળાને સોંપ્યો અને પોતે નીકળી જાય છે. આ 700 માણસો વચ્ચે રહેતા પેલો બાળકને પણ કોઢ રોગ લાગી જાય છે. અને એ જ આપણા આ ચરિત્રના નાયક શ્રીપાળ છે. આ શ્રીપાળને કોઢ લાગ્યો છે. એ આ શ્રીપાળ મૈણાને કહે છે કે હું રાજ પરિવારમાં જન્મેલો અને કર્મની ગતિને કારણે, કર્મના ઉદયને કારણે મારે રાજમહેલ છોડવો પડ્યો. આ રોગીઓની વચ્ચે મારે ઉછરવું પડ્યું અને આજે હું અહીંયા તમારી સમક્ષ બેઠો છું. તો એમણે જ્યારે મુનિચંદ્ર સુરી મહારાજ પાસેથી નવપદની આરાધના બતાવી, એ આરાધના કરી છે. એમાં અરિહંત પદની આરાધના એ સંસારથી તરવાનો જેમણે માર્ગ બતાવ્યો છે તેવા અરિહંત પરમાત્માની આરાધના છે. એ દ્રષ્ટિએ આપણા ઉપકારી છે અને એનું ધ્યાન ધરવું જોઈએ. જેનું ધ્યાન ધરીએ તેવા આપણે બનીએ.
વિતરાગ પરમાત્માનું ધ્યાન કરવાથી આપણી અંદર વૈરાગ્ય ભાવના, વિતરાગતા વધુ ને વધુ પુષ્ટ થતી જાય. બીજી વાત કરી સિદ્ધ પદ, એ ભવરૂપી જે અરણ્ય એટલે જંગલ છે, તે જંગલને પાર કરવા માટે જો કોઈ આપણા માટે આલંબનનું સ્થાન હોય તો તે સિદ્ધ પરમાત્મા છે. શાસ્ત્રકારો કહે છે કે આ સંસાર એ જંગલ જેવો છે. અનાદિકાળથી આ સંસાર રૂપી જંગલની અંદર ભટકી રહ્યો છે. જીવ આ સંસારની અંદર એને એ ખબર નથી કે કઈ બાજુ જવું અને કેવી રીતે જવું. આ જંગલ અટવીની અંદર અટવાયેલો મનુષ્ય અંદર ને અંદર ગૂંચવાયા કરે છે. એ વખતે કોઈ એક માર્ગ દેખાડનાર ગુરુ ભગવંત આપણને પ્રાપ્ત થઈ જાય તો આપણે એ જંગલને પાર કરી શકીએ. સિદ્ધ પદ આપણને એ સૂચવે છે કે ભવરૂપી જંગલને ઉલ્લંઘવા માટે, પાર કરવા માટે, મોક્ષ ધામ સુધી પહોંચવા માટે સિદ્ધ પરમાત્માનું આલંબન આવશ્યક છે. ત્રીજો આચાર્યનું છે. આચાર્ય એટલે પંચાચાર, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર, એનું પાલન કરનાર અને ધર્મનું ધોરી, ધર્મના નાયકના પદની આરાધના છે. આજે ચોથા પદની આપણે આરાધના કરી રહ્યા છે ને ચોથું પદ એ અજ્ઞાનીને પણ જ્ઞાન માર્ગ બતાવનાર એ ઉપાધ્યાય ભગવંત છે. આજે સવારે આપણે જોયું હતું તે પ્રમાણે ઉપાધ્યાય ભગવંતોની અંદર એવી કુશળતા હોય છે કે પથ્થરને પણ, એટલે કે જડમતી જેવો કોઈ જિજ્ઞાસુ હોય એના મતીને પણ અત્યંત વિશદ મતી વાળો બનાવી દે, એને કુશળ મતી વાળો બનાવી દે, તે ઉપાધ્યાય છે. એટલે ઉપાધ્યાયને વારંવાર નમસ્કાર કરવાનું કહ્યું છે કે ઉપાધ્યાય પદની સાધના કરવાથી આપણી જડતા, આપણી મતિની જડતા દૂર થાય છે. ઉપાધ્યાય એટલે જે આપણને ભણાવે છે, જે શાસ્ત્રોને ધારણ કરે છે. દ્વાદશાંગ એટલે 12 અંગ આગમોને જે જાણે છે, એના રહસ્યોને જાણે છે અને બીજાને જણાવે છે. સૂત્ર અને અર્થનું દાન આપે છે, એટલે કે સૂત્ર અને અર્થ સમજાવે છે. એવા ઉપાધ્યાય ભગવંતની આરાધના આજના દિવસે કરવાની, એની વાત આપણે સવારે બહુ વિસ્તારથી કરી હતી. આવતીકાલે આપણે 5મા સાધુ પદની આરાધનાની વાત કરીશું. સાધુ એટલે કંચન અને કામિનીનો ત્યાગ કરનાર, શીલ અને સંયમના પાલન કરનાર એવા સાધક, સંયમ ધારણ કરનાર એવા આત્માઓની આરાધનાનો દિવસ એટલે 5મો સાધુ ભગવંતોની આરાધનાનું સ્થળ. છઠ્ઠું પદ દર્શનનું. સમ્યક દર્શન, સમ્યક દ્રષ્ટિ. સમ્યક દર્શન એ જૈન ધર્મની સૌથી પહેલી શરૂઆત છે કે જ્યાંથી આપણા આત્મોત્થાન, આત્માના વિકાસનો પ્રારંભ થાય છે. ચોથું ગુણસ્થાનક સમ્યક દર્શન છે. એની આરાધના અને એ કેવી રીતે આરાધના કરવી તેની વાત આપણે એ પદ વખતે કરીશું. આ આરાધનાની વાતો એમણે મુનિચંદ્ર સુરી મહારાજ પાસેથી સાંભળી છે, આરાધના કરી છે. રોગ નષ્ટ થયો છે, કશાય એમના કોઢ રોગનો નાશ પામી ગયો છે. સિદ્ધ ચક્રના આ ગુણોની વાત આપણને કરી. સિદ્ધ ચક્ર ચિત્તમાં ધરી, સિદ્ધ ચક્રને ચિત્તમાં ધારણ કરવાનું છે. માત્ર આપણે તપ કરીએ પણ તપ કરીને આરાધના ન કરીએ તો એ તપ પરિણત થતો નથી. તપથી જે લાભ થવો જોઈએ તે લાભ આપણે પ્રાપ્ત કરી શકતા નથી. અલ્પ લાભ મળે છે. પણ જો એ તપની અંદર જે પદોની આરાધના કરવાની કહી છે તે પદોને આપણે આરાધીએ અને ચિત્તમાં ધારણ કરીએ. આજે
ઉપાધ્યાય પદની વાત કરી તો ઉપાધ્યાય ભગવંતોના ગુણોને મનની અંદર ધારણ કરીને ઉપાધ્યાય પદની આરાધના કરીએ તો આપણા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય, આપણી બુદ્ધિ સતેજ બને અને આપણે જે આ મનુષ્ય જન્મ મળ્યો છે ને જે જ્ઞાનની આરાધના કરવી છે, જે અધ્યયન કરવું છે તે અધ્યયન આપણે કરી શકીએ. નવપદ જાપ ન ચૂકે રે. આ દિવસો દરમિયાન નવપદનો જાપ કરવાનો છે. એ જાપ કરીને આપણે આપણા ચિત્તની અંદર નવપદમય બનવાનું છે. તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ કાળનો એટલે કે આ 9 દિવસ એ સમય બહુ મહત્વના દિવસો છે. એ દિવસોમાં કરેલી આરાધના એ જેવી રીતે ચોમાસાના દિવસોની અંદર ખેતરની અંદર બીજ વાવવાથી એ બીજથી અનેક પ્રકારનું અનેક ગણું ધાન્ય ઉગી નીકળે છે, તેવી જ રીતે આ દિવસોની અંદર જે આરાધના કરવાથી આપણા ચિત્તની અંદર જે જ્ઞાનની પ્રસ્ફુરણા થાય છે, જ્ઞાનની વૃદ્ધિ થાય છે, તે અદ્ભુત હોય છે. એટલે આ દિવસોની અંદર વિશેષ આરાધના કરવાનું કથન કરેલું છે. શ્રીપાળ અને મૈણાના જીવનની અંદર આ દિવસોની આરાધનાથી એમને જે લાભ થયો છે તે લાભની વાત કરી રહ્યા છે. શ્રીપાળ એક દિવસ ગામમાં નગરની અંદર ફરી રહ્યા છે અને એના રૂપની સુંદરતાને જોઈને કોઈકે પ્રશ્ન કર્યો છે કે આ કોણ છે આવું સુંદર રૂપ ધરાવનાર? ત્યારે એને કહે છે કે આ રાજાના જમાઈ છે. ત્યારે શ્રીપાળને એમ થાય છે કે કોઈકના દ્વારા મારી ઓળખાણ થાય એ બરાબર નથી. મારે મારી ઓળખાણ મારી રીતે કરવી જોઈએ, મારા પરાક્રમથી મારી ઓળખાણ થવી જોઈએ. અને ત્યાંથી એની શરૂઆત થાય છે પોતાના જીવનની અંદર સ્વયં પરાક્રમ કરીને આગળ વધવાની. અને આ પરાક્રમની વાતો ઘણા વિસ્તારથી ઘણી સુંદર રીતે વિનય વિજય મહારાજે આ રાસની અંદર કરી છે. રાસની અંદર એ વાત કરતા કહે છે કે એ ઘરેથી નીકળે છે. ઘરેથી નીકળતી વખતે માતા એને ઉપદેશ આપે છે કે તું હવે જાય છે, એકલો હઈશ, પરદેશ જાય છે, કમાવા માટે જાય છે, ત્યારે તારી સાથે બીજું કોઈ નહીં હોય. પણ તારે શું ધ્યાન રાખવાનું છે? ધર્મને કદી ભૂલતો નહીં. ધર્મને સાથે રાખજે, નવપદજીને સાથે રાખજે, નવપદની આરાધના કરતો રહેજે. જેની સાથે અને માથે પરમાત્મા હોય તેને જગતના કોઈ દુઃખો પરેશાન કરી શકતા નથી. એટલે સાથે એટલે હંમેશા આપણે નવપદનું સ્મરણ કરતા રહેવું. અને માથે એટલે આપણે આ મનની અંદર એ ભાવ હોય કે મારા માથે નવપદજી છે તો મારો કોઈ વાળ વાંકો કરી શકશે નહીં. જે આ ભાવ સાથે નવપદની આરાધના કરે છે એટલે એનો મુખ્ય કહેવાનો અર્થ તો એ છે કે જે પોતાની અંદર આવી પ્રબળ શ્રદ્ધાથી, ખૂબ અનન્ય શ્રદ્ધાથી આરાધના કરે છે તેને એ આરાધના બહુ શીઘ્ર ફળદાયક બને છે. શ્રીપાળની આ વાત આ જાત જાતના પ્રસંગોની અંદર આપણને જોવા મળશે કે શ્રદ્ધાનું બળ કેટલું ઊંડું છે. શ્રીપાળને શ્રદ્ધા છે, મૈણાને શ્રદ્ધા છે. એમણે કરેલી ભક્તિનું પહેલું પરિણામ એ મળ્યું છે કે એમનો રોગ નષ્ટ થયો છે. આ દુનિયાવી પ્રભાવ મળે છે પણ અંદરથી તો પ્રસન્નતા અને અંદરથી પરમાત્મા પ્રત્યેની ભક્તિ વધુ ને વધુ ગાઢ બનતી ગઈ છે. સામે જ એનું પરિણામ જોયું છે. એટલે એ નીકળે છે શ્રીપાળ પોતાની શક્તિ દ્વારા, પરાક્રમ દ્વારા ધન કમાવા અને એ દ્વારા પોતાનું નામ પોતાની રીતે જગતમાં પ્રસિદ્ધ કરવા બહાર નીકળ્યો છે. એક યોગી મળે છે. યોગી સાધના કરવાની તૈયારી કરી રહ્યા હોય છે. જ્યારે મોટી સાધના કરવાની હોય, બહુ
લાંબી સાધના કરવાની હોય ત્યારે સાધના કરનારની પાસે એક ઉત્તર સાધક હોવા જોઈએ. ઉત્તર સાધક એટલે સાધના કરતી વખતે જે જરૂરિયાત પડે તે જરૂરિયાતની પૂર્તિ કરવા માટે જે સહાયક હોય તેને ઉત્તર સાધક કહેવામાં આવે છે. આ ઉત્તર સાધકનું કર્તવ્ય એ હોય છે કે સાધકને જે સાધનામાં આવશ્યક હોય તે વસ્તુઓ પૂરી પાડે અને વચ્ચે વચ્ચે ક્યાંય પણ અવરોધ આવે તો એ અવરોધને દૂર કરે અને સાધકની સાધના નિર્વિઘ્ને આગળ વધે તે માટે આ ઉત્તર સાધક મદદરૂપ થાય. આ યોગી સાધનાની અંદર જાય છે ત્યારે આ શ્રીપાલને કહે છે કે ભાઈ હું આ સાધના કરવા જઉં છું તો મને તમે સહાય કરો આ ઉત્તર સાધક તરીકેની. અને ઉત્તર સાધક તરીકે આ શ્રીપાલ સ્વીકાર કરે છે કે હું આપની સાધનામાં મદદરૂપ થઈશ. સાધના આગળ ચાલી છે. પુણ્યશાળીનો યોગ સંયોગ નિર્વિઘ્ને સાધના પૂર્ણ કરે છે અને પાપીનો જ્યારે યોગ સંયોગ થાય ત્યારે ન હોય ત્યાંથી આપણને વિઘ્નો ઊભા થાય. એટલે વિનય વિજયજી મહારાજ અનેક વાર વચ્ચે વચ્ચે કહે છે કે માણસે જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરવી હોય તો પુણ્યશાળી બનવું જોઈએ અને પુણ્ય હશે તો બધા કાર્યો પાર પડશે. વિઘ્નો તો આવશે, કર્મોના પૂર્વ કરેલા કર્મોના પરિણામો તો ભોગવવા પડશે પણ એ કર્મો બહુ સરળતાથી ખપી જશે. એટલે પુણ્ય વધારવાની વાત કરે છે અને પુણ્ય વધારવાના નિમિત્તો આપણને દર્શાવે છે. એમાં એક નિમિત્ત એમણે પરમાત્માની ભક્તિનું બતાવ્યું, બીજું નિમિત્ત ગુરુની ભક્તિનું બતાવ્યું, દેવ અને ગુરુની ભક્તિ, અને ત્રીજું નિમિત્ત આપણને બતાવવાના છે તે છે ધર્મનું, ધર્મ પ્રત્યેની ભક્તિ. એટલે દેવ ગુરુ અને ધર્મ પ્રત્યેની ભક્તિ એની અંદર લીન થવું, અનન્ય શ્રદ્ધાપૂર્વક એમાં ઊંડા ઉતરવું, તેનાથી પુણ્ય બંધ થાય છે અને પુણ્યનો બંધ થવાથી ઘણા બધા કાર્યો સરળતાથી આપણા પાર પડે છે. આ સાધક જ્યારે સાધના કરે છે ત્યારે યોગી સાધના કરતા કરતા એમાંથી એને જ્યારે સિદ્ધિ મળે છે ત્યારે આ શ્રીપાલને બે વિદ્યા એને શીખવાડે છે, બે વિદ્યા આપે છે. એક જલતરણી વિદ્યા એટલે ગમે તેવા ઊંડા જલની અંદર એને ફેંકવામાં આવે તો પણ એ ડૂબે નહીં, એ જલતરણી વિદ્યા. અને બીજી ગમે તેવા લોકો, ગમે તેવું સામે મોટું પ્રબળ સૈન્ય હોય તો એ સૈન્યની સામે પણ એકલા હાથે લડી શકે તેવી નિડરતા અને તેવું સામર્થ્ય, આ બે વિદ્યાઓ એને પ્રાપ્ત થાય છે. આપણને એવું લાગે કે આ બધું એને એમને મળી ગયું છે. ખરેખર કશી જ વસ્તુ આ જગતમાં એમને મળતી નથી હોતી. આપણને કર્મની ગતિનું જ્ઞાન નથી હોતું, આપણે કર્મની ગતિને જાણતા નથી હોતા, એટલા માટે આપણે એવું માનીએ છીએ કે કેટલાકને એમને મળી જાય છે, કેટલાકને મહેનત કર્યા વગર મળી જાય છે અને હું મહેનત કરું છું તો પણ નથી મળતું. આની પાછળનું મુખ્ય કોઈ કારણ હોય તો એક જ કારણ છે કે આપણે જો પુણ્ય કર્યું હોય તો બધો માર્ગ ખુલ્લો મળે અને જો આપણે પુણ્ય કાચા હોય, પુણ્ય ઓછા પડે તો સતત વિઘ્નોનો સામનો કરવો પડે. શ્રીપાળે કોઈ પૂર્વભવે પુણ્ય કર્યા છે એટલે હવે એનો માર્ગ ધીરે ધીરે ખુલતો જાય છે, તે આગળ જાય છે. ભરૂચ નગરની અંદર એટલે ભરૂચમાં પહોંચે છે, દરિયા કિનારે વહાણો આવે છે, બહુ મોટો કોઈ વેપારી આવ્યો છે એવું માનવામાં આવે છે. બહુ ધનવાન એવો આ ભરૂચ નગરે કરિયાણાના વેપાર માટેના વહાણો આવી ચડ્યા છે. આનો માલિક એ ધવલ શેઠ છે. બહુ મોટો કુબેર જેવો ધનવાન મનાય છે અને એ ત્યાંથી પોતાના વાહનોને જે કંઈ વેપાર કરવો છે તે કરીને આગળ નીકળવા જાય છે ત્યારે વાહનો આગળ વધતા નથી.
કોઈ એવા પ્રકોપને કારણે, કોઈક એવી આફતના કારણે અટકી ગયા છે. એણે પોતાના દેવીની સાધના કરી. થોડીક આશ્ચર્યકારીક વાતો અહીંયા કહે છે, કેમ કે મનુષ્યને આવી આશ્ચર્યકારી વાતો પણ સાંભળવી ગમતી હોય છે. એના પછી શું થયું, એવો ઉત્સાહ, એવો ઉલ્લાસ અને એવી ઉત્સુકતા પણ કથાનું એક તત્વ છે કે આ પછી આમાં શ્રીપાળે શું કર્યું. અને એ કથા દ્વારા એમને જે વાત કરવી છે, એ આખી કથાનું કેન્દ્ર સ્થાને છે એ નવપદજી છે. અને બીજી એને આ ચારે તરફ ફરતી જે વાતો કરવી છે એ કર્મની વાતો કરવી છે. એની સાથે સાથે જે ફળો ભોગવવા પડે છે એની વાત કરવી છે. એની સાથે સાથે એ પણ વાત કરવી છે કે મનુષ્યના જીવનની અંદર જે ભાવનાઓ ઉત્પન્ન થાય છે એ ભાવનાઓનું કેવું પરિણામ ભોગવવું પડે છે. શ્રીપાળની ભાવના, શ્રીપાળ અને મૈણાની એક ભાવનાની આપણને વાત કરી દીધી કે ભાવપૂર્વક નવપદની આરાધના કરી એટલે દુઃખો દૂર થયા. ભાવપૂર્વક નવપદની આરાધના કરી એટલે હવે જ્યારે જ્યારે ક્યાંય પણ આપત્તિ આવે છે ત્યારે ત્યારે એ આરાધના દ્વારા એ આપત્તિઓને દૂર કરે છે. ધવલ શેઠ પોતાના વાહનો લઈને આગળ વ્યાપારમાં નીકળવાની કોશિશ કરે છે. વાહનો અટકી ગયા છે. એવા સમયે સિકોતર નામની જે દેવી છે એ કહે છે કે આ વાહન દેવતાએ રોકેલા છે અને તમે દેવતાની આરાધના કરશો તો તમારા વાહન આગળ ચાલશે. એટલામાં એને ત્યાં શ્રીપાળનો સંયોગ થાય છે. શ્રીપાળ દરિયા કિનારે જઈને વન દેવતા, સાગર દેવતાને વિનંતી કરે છે અને વાહનો ચાલુ થઈ જાય છે. વાહનો ચાલવા માંડે છે. એટલે શ્રીપાળને આ ધવલ શેઠ 1,00,000 સુવર્ણ મુદ્રા ભેટ રૂપે આપે છે. શ્રીપાળે કશું કર્યું નથી. શ્રીપાળ કહે છે કે મેં મનની અંદર સિદ્ધચક્રનું, ચિત્તની અંદર સિદ્ધચક્રનું ધ્યાન ધર્યું, નવપદના જાપ કર્યા અને વાહન ઉપર હું ચડ્યો અને દેવતા પ્રસન્ન થયા. જે થોડા સમય પહેલા અટકી ગયેલા વાહનો એકદમ ચાલવા લાગ્યા, તેની પાછળનું જો કોઈ કારણ હોય તો એ શ્રીપાળની સાધના હતી. અને ત્યાર પછી એ વાહનમાં પોતે પણ યાત્રાએ નીકળે છે. વાહનમાં નીકળતા, યાત્રાએ નીકળતા પ્રવાસની વાત કરે છે કે પ્રવાસમાં જાત જાતના અનુભવ થાય. અત્યારની યાત્રાઓ તો ઘણા પ્રકારે સરળ અને સુખદ બની ગઈ છે. પૂર્વકાળની યાત્રાઓ બહુ જ દુઃખદ અને કષ્ટદાયક હતી. એટલા માટે જ્યારે આપણે પ્રાચીન કાળની વાર્તાઓ, પ્રાચીન કાળની કથાઓ જાણીએ છીએ, સાંભળીએ છીએ, ત્યારે આપણને જાત જાતના પ્રસંગો મળે છે અને એમાં કેટલીક મહત્વની ઘટનાઓનું વર્ણન આપણને મળે છે. ઋષભદેવ ભગવાનના પૂર્વભવની વાતમાં આ જણાવ્યું છે કે ધન્ય નામનો ધનસાર્થવાહ પોતે વ્યાપાર કરવા નીકળે છે. નગરની અંદર ઢંઢેરો પીટાવે છે કે જેમને પણ મારી સાથે ફલાણા નગર સુધી આવવું હોય તેઓ જોડાઈ શકે છે. એ પોતે સાર્થ લઈને, એટલે બહુ મોટો સમૂહ લઈને વ્યાપાર માટે નીકળ્યો છે. રસ્તામાં ચોમાસું આવ્યું છે, સાથે સાધુ ભગવંતો પણ છે. એક જગ્યાએ રોકાઈ જવું પડ્યું છે અને રોકાયા છે ત્યારે ધીરે 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 આ લોકોની જે સામગ્રી છે, ભોજન આદિની સામગ્રી છે, એ ખૂટવા લાગી. પાણીની પણ તકલીફ પડવા લાગી. ધીરે ધીરે તકલીફ ઊભી થઈ છે અને એ વખતે આ ધન સાર્થવાને ખબર પડે છે કે મારી સાથે સાધુ ભગવંતો છે, એ સાધુ ભગવંતોની શી હાલત થતી હશે, શી દશા થઈ હશે. એટલે તરત જ એ સાધુ ભગવંત પાસે જાય છે. સાધુ ભગવંતને કહે છે કે મારી ભૂલ થઈ કે હું તમને પૂછવા પણ નથી આવી શક્યો કે આપની શી તકલીફ છે, પણ મને ક્ષમા કરો અને આપ મારે ત્યાં પધારો. આપને જે પણ જરૂરિયાત છે તે તમામ હું પૂરી પાડીશ.
સાધુ ભગવાન તો કહે છે કે એમાં તમારો કાંઈ વાંક નથી, તમે ઘણી બધી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છો, એટલા માટે તમે કદાચ અમારું ધ્યાન ન રાખી શક્યા હોય, તો અમે તો અમારા સ્વાધ્યાયમાં લીન છીએ, સ્વાધ્યાયમાં જ ઊંડા ઉતરેલા છીએ, એટલે અમને કોઈ વાતની તકલીફ નથી. પણ તમારી ઈચ્છા છે એટલે અમે તમારી પાસે જરૂર ગોચરી આવીશું. ધન સાર્થવા જ્યારે સાધુ ભગવાન તો આવે છે ત્યારે એને વરાવે છે અને ઘી વરાવે છે. ઘી વરાવતી વખતે એના ભાવ અત્યંત ઊંચા ચડે છે અને એ વખતે એને સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. આજે ધન સાર્થવાને સમ્યક દર્શન પ્રાપ્ત થયું, ગુરુ ભગવંતોને ભાવપૂર્વક વહરાવતા, અને એ જ આગળ જતા ધન સાર્થવા ઋષભદેવ ભગવાન બને છે. એ ઘી વરાવવાની એક પ્રક્રિયા, અને ઘી વરાવતી વખતે મનના ભાવોની પ્રક્રિયા, કે આપણે જ્યારે દાન આપીએ, તપ તપીએ, સ્વાધ્યાય કરીએ, આપણે જ્યારે જાપ જપીએ, ત્યારે જો એમાં ભાવ ભળે તો એનું અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. અહીં જે ધન સાર્થવાની કથા આપણે કરી, પ્રસંગ એમને ઘટનાની વાત કરી, એની પાછળનો મુખ્ય ઉદ્દેશ તો એ જ છે કે ભાવ કેટલો ઊંચો છે, અને ભાવ ભાવીએ તો ભાવે કેવળ જ્ઞાન, ભાવ ભાવતા ભાવતા આપણને કેવળ જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. સિદ્ધ ચક્ર પ્રત્યેની શ્રદ્ધા એમને થયેલા અનુભવોને કારણે અત્યંત તીવ્ર બની છે, અને અત્યંત તીવ્ર બનેલી શ્રદ્ધાથી ઉત્તરોત્તર રોજ સિદ્ધ ચક્ર પૂજન કરે છે. વર્તમાન કાળની અંદર વાત કરીએ તો ભદ્રંકર વિજયજી પન્યાસજી મહારાજ, એમણે દીક્ષા લીધા પહેલાથી નવકાર મંત્રનો જાપ શરૂ કરેલો, અને દીક્ષા લીધા પછી તો સતત નવકાર મંત્રના જાપની અંદર જ લીન રહેતા હતા. હજારો લાખોની કરોડો નવકાર મંત્રનો જાપ કર્યો હતો. એમના જીવનની અંદર નવકાર મંત્ર એ એમનો પ્રાણ હતો, અને એટલે જ્યારે જ્યારે જે પણ એમની પાસે આવે એમને નવકાર મંત્રનો જાપ કરવાનું કહે. નવકાર મંત્ર જેમાં દેવ, ગુરુ અને ધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે એ, અને એ હંમેશા કહેતા કે નવકાર મંત્રનો જાપ કમસે કમ તમે 9 લાખ નવકાર મંત્ર ગણી લો તો તમારા બધા જ દુઃખો દૂર થઈ જાય. જે આવે એમને એ ઉપદેશ આપતા, અને એના કારણે એમના જીવનની અંદર જે ચમત્કારો સર્જાયા, તે ચમત્કારોની વાત તો આપણે બાજુ પર મૂકીએ, પણ એમણે જે ચિંતન કર્યું, એમણે જે ગ્રંથો લખ્યા, તે આજે પણ આપણા માટે એક બહુ મોટી મૂડી રૂપ છે. એની અંદર ધર્મ તત્વને સમજાવવાની એમની જે અદ્ભુત કળા છે આપણને જોવા મળે છે. આવી ક્યાંથી? તો દેવ, ગુરુ અને ધર્મની આરાધના કરવાથી આવી છે. અહીંયા કહે છે કે સિદ્ધ ચક્ર જો ચિત્તમાં ધરીને નવપદની આરાધના કરીએ તો આપણને એના ચમત્કારો જોવા મળે, પણ ચમત્કાર એ આપણું લક્ષ્ય નથી. આપણા આત્માની આરાધના કરવું એ લક્ષ્ય છે. અને આ અહીંયા શ્રીપાળ મહારાજાને એનો પ્રભાવ જોવા મળે છે. પ્રભાવ તો એ મળવા માંડ્યો કે જ્યારે જ્યારે એમને આપત્તિઓ આવી, જ્યારે જ્યારે તકલીફો આવી, એમના પોતાની તકલીફો નહીં, બીજાને પણ તકલીફો આવી, એ તકલીફોને દૂર કરવામાં આ નવપદ અને સિદ્ધ ચક્રની આરાધના જ કારણરૂપ બને છે. અને એના કારણે એમણે અનેકને દુઃખમાંથી ઉગાર્યા છે. તો એ જે નવપદની આરાધના અને શ્રીપાળ મહારાજાના જે જીવનની ઘટનાઓ છે, એને આપણે આ શ્રીપાળ રાસની અંદર વિનય વિજયજી મહારાજ એમ કહે છે કે પરમેશ્વરની ભક્તિ, પરમાત્માની ભક્તિ એ બહુ ભાવપૂર્વક જ્યારે કરવામાં આવે છે ત્યારે એનાથી એના જે લાભ છે એ લાભ અનન્ય લાભ છે, અને અનન્ય લાભનો અનુભવ અવારનવાર થતો રહે છે. જ્યારે જ્યારે તકલીફ આવે છે ત્યારે ત્યારે એ
પોતાના કર્મોનો વિચાર કરે છે, એમાં બીજાને દોષ આપતા નથી. હંમેશા પોતાના કર્મોના દોષ આપીને એમાંથી રસ્તો કાઢવાની વાત કરે છે. વિનય વિજય મહારાજ એક જગ્યાએ કહે છે કે દોષ નહીં તુજ એ, અહીંયા તમારો દોષ નથી, આમાં જો દોષ છે મારો દોષ છે. દોષ અહીંયા છે મારો દોષ છે. આણી તુજ પર નેહ, પરમાત્માને કહે છે કે હું તમારા ઉપર સ્નેહપૂર્વક ભક્તિપૂર્વક હું એ દૂર કરી શકીશ. દાદા દર્શન દીજીએ એ દુઃખ મેં ન ખમાય, ચોરું હોય કછોરું આજે છેહન દેખે માય. કે હે પરમાત્મા, આપ મને દર્શન આપો. બહુ ભક્તિપૂર્વક આ થઈ રહ્યું છે. અને જ્યારે ભક્તિ અંદરથી જાગી ઉઠે છે ત્યારે ભક્તિની વ્યાખ્યા કરતા કહ્યું છે કે ભક્તિ એટલે બીજું કાંઈ નહીં, પરમ પ્રેમ સ્વરૂપા ભક્તિ. અત્યંત પ્રેમ, અત્યંત અંદરથી પરમાત્મા સાથેનો તાદાત્મ્ય ભાવ પહેલા શરૂ થાય છે. પરમાત્મા સાથેનો તાદાત્મ્ય ભાવ, હે પરમાત્મા તમે છો અને હું ભક્ત છું. ત્યાર પછી આગળ વધતા વધતા પરમાત્મા તમે ને હું એક જ છીએ. તમે જેવા છો તેવો જ હું છું અને તમારી અને મારી અંદર એકમેકતા, પરમ પ્રેમ રૂપા, અત્યંત પ્રેમ સ્વરૂપ જે અંદરથી ભાવ ઉત્પન્ન થાય છે તે ભક્તિ છે. ભક્તિ, સાચી ભક્તિ ક્યારે બને છે, કેવી રીતે બને છે, તેની આ શિપાળ રાજાની કથાની અંદર તો વાત કરી, પણ આપણે ભક્તિ તત્વની વાત કરીએ તો ભક્તિ એટલે અત્યંત સમર્પિત ભાવ. નવપદ પ્રત્યેનો અત્યંત સમર્પિત ભાવ, તેના સ્વરૂપ પ્રત્યે અત્યંત સમર્પિત ભાવ, અને તદ વિરહે એટલે નવપદની આરાધના ન થઈ હોય અથવા આપણો એવો યોગ ન મળ્યો હોય તો મનની અંદર કેવા ભાવ પ્રગટવા જોઈએ, કેવા ભાવથી આપણના મનની અંદર એ દિવસ આપણને અનુભવાવો જોઈએ. તો કહે છે કે તદ વિરહે પરમ વ્યાકુળતા, પરમ વ્યાકુળતા, અત્યંત મન વ્યાકુળ થઈ જાય. આ મત્સ્યવત કે માછલીની જેમ, માછલી પાણીમાં રહે પણ એ માછલીને પાણીમાંથી બહાર કાઢવામાં આવે ને જેમ તરફડવા માંડે, તેવી રીતે જે દિવસે આરાધના ન થાય, જે દિવસે ભક્તિ ન થાય, જે દિવસે આપણી અંદર પરમાત્માની ભક્તિ કરવાનું રહી જાય, ત્યારે અંદરથી અત્યંત વિહવળતા થઈ જાય કે આજનો દિવસ એવો કેવો આવ્યો કે આજે હું પરમાત્માની ભક્તિ ન કરી શક્યો. તો દાદા દર્શન દીજીએ, હે દાદા તમે મને દર્શન આપો. જંબુ વિજયજી મહારાજ પરમાત્માની ભક્તિ કરતા હોય અને આપણે જ્યારે જોઈએ દેરાસરની અંદર, ત્યારે એવું જ લાગે કે સાક્ષાત ભગવાનને ભજી રહ્યા છે, સાક્ષાત ભગવાનને સાથે વાતચીત કરી રહ્યા છે. એવો ભાવ જ્યાં સુધી આપણી અંદર પ્રગટે નહીં ત્યાં સુધી સમજવાનું કે હજુ આપણી ભક્તિ કાચી છે, ભક્તિમાં હજુ આપણે લીન થઈ શક્યા નથી. અને જ્યારે આપણે બહાર નીકળતા હોઈએ, એટલે જંબુ વિજયજી જ્યારે દેરાસરમાંથી બહાર નીકળતા હોય ત્યારે ફરી પાછા અંદર જાય, ફરી થોડો વખત ભક્તિ કરે, ફરી બહાર નીકળે ત્યારે ફરી પાછા અંદર જાય. કોઈક એવું પરમ તત્વ એમને વિખૂટા પડવા દેતું ન હોય એ આપણને જોવા મળે. આવી ભક્તિ અંદરથી પ્રગટે ત્યારે આપણને સિદ્ધ ચક્રના પ્રભાવો જોવા મળે. અનેક લોકોને જ્યારે ભદ્રંકર વિજયજી સિદ્ધ ચક્રની આરાધના આપતા ત્યારે એના ઘણા બધા દુઃખો, ઘણી બધી તકલીફો દૂર થઈ જતી હતી. તો જે જિનેશ્વર ભગવાનની ભક્તિની અંદર આ લીન બને છે, એને આ રીતે સિદ્ધ ચક્રની આરાધના કરે છે, નવપદની આરાધના કરે છે, તેને ખૂબ મોટો લાભ થાય છે. એક વખત શ્રીપાળ મહારાજા દેરાસરની અંદર છે અને
એમના સસુર એ બંને ભક્તિ કરી રહ્યા છે. રાજા છે, એના સસુર સસરા ભક્તિ કરી રહ્યા છે. અચાનક એક સિપાહી એ વખતે આવે છે દેરાસરની અંદર અને એ કહે છે કે ચોર પકડાઈ ગયો છે. રાજા કહે છે કે ચોરને દંડ આપી દો. દેરાસરની અંદર આ ઘટના થઈ રહી છે. ત્યારે શ્રીપાળ મહારાજ એમ કહે છે કે અહીંયા આ દેરાસરની અંદર આવા પ્રકારની વાત કરવી આપણને શોભતી નથી. તમે રાજા છો એ વાત સાચી છે, અનેક કાર્યોમાં વ્યસ્ત છો એ પણ વાત સાચી છે, પણ જિનેશ્વર ભગવાનના જિનાલયની અંદર ભક્તિ સિવાયની કોઈ પણ વાત કરવી ન જોઈએ. જો બીજી કોઈ વાત કરીએ તો એનો અર્થ એ છે કે આપણું મન પરમાત્માની અંદર હજુ પૂર્ણ રીતે લીન થયું નથી. દુનિયાદારી અને દુનિયાના બીજા અનેક કાર્યોની અંદર આપણે અટવાયેલા છીએ. એ ભાવ આ શ્રીપાળ એના સસરાને કહે છે કે ભાઈ, જીવનની અંદર જ્યારે પરમાત્મા સાથે આપણે બેઠા હોઈએ ત્યારે આપણું મન પરમાત્મામાં લીન હોવું જોઈએ. અને વળી પાછું એમ કહે છે કે અપરાધ તો દરેક મનુષ્યથી થતો હોય છે, પણ એ અપરાધનું ફળ એને એવું આપવું જોઈએ કે જેથી પુનઃ ફરી વાર એ અપરાધ ન કરે. એટલે મનુષ્ય પ્રત્યેનો મૈત્રી ભાવ પણ અહીંયા જોવા મળે છે કે જ્યારે પરમાત્માની ભક્તિમાં આપણે લીન બનીએ છીએ ત્યારે આપણી અંદર મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવ પણ વધુ ને વધુ ગહન બનતો જાય છે. એટલે જ્યારે નવપદની આરાધના કરે છે ત્યારે નવપદનો મહિમા મનની અંદર આગળ વધે છે. વિનય વિજયજી એક બીજા પ્રસંગની વાત કરતા કહે છે કે નવપદ મહિમા તિહા વર્ણવે. શ્રીપાળ નવપદનો મહિમા વર્ણવે છે. સેવો ભવિક સિદ્ધ ચક્રજી, સિદ્ધ ચક્રની સેવા કરવી જોઈએ. ઇહ ભવ પર ભવ લહીએ એહથી જે લીલા લહેર અથાગ. કે આ ભવની અંદર તો આનંદ પ્રાપ્ત થાય છે, આ ભવની અંદર તો સુખ સંપત્તિ મળે છે, ભવિષ્યની અંદર પણ સુખ સંપત્તિ એટલે પરભવની અંદર, અન્ય ભવોની અંદર પણ લીલા લહેર અથાગ એટલે કે ન કરી શકે એટલી બધી સંપત્તિ પ્રાપ્ત થાય છે. દુઃખ દોહગ સવી ઉપશમેજી. દુઃખ અને દુર્ભાગ્ય એ ઉપશમી જાય છે. પગ પગ પામે રિદ્ધિ રસાલ અને ડગલે ને પગલે ખૂબ મોટી રિદ્ધિ પ્રાપ્ત કરે છે. એ નવપદ આરાધતો જે જીમ જગે કુંવર શ્રીપાળ. કહે છે કે જેવી રીતે શ્રીપાળે નવપદની આરાધના કરી તેવી રીતે જે નવપદની આરાધના કરે તે જગતની અંદર પ્રસિદ્ધિ પામે છે, પ્રશંસા પામે છે, પોતાના દુઃખોને દૂર કરી શકે છે. જગતના જીવોના ભિન્ન ભિન્ન પ્રકારો છે. કેટલાક ફળ જોઈને ધર્મ કરતા હોય છે, કેટલાક આશ્ચર્ય જોઈને ધર્મ કરતા હોય છે, કેટલાક પ્રભાવ જોઈને ધર્મ કરતા હોય છે, જેને આપણે કહીએ છીએ કે જ્યાં ચમત્કાર હોય ત્યાં નમસ્કાર કરતા હોય છે. અને કેટલાક જીવો એવા હોય છે કે જે તત્વને જોઈને આરાધના કરતા હોય છે. મૂળ માર્ગ તો તત્વ સુધી પહોંચવાનો છે અને જે તત્વને સમજીને આરાધના કરે છે તેના જીવનની અંદર એ તત્વ પરિણત થાય છે. એટલે કે એ જે તત્વ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્વો છે એ તત્વો અંદરથી પરિણત થાય છે. તો એ પરિણતિ સુધી પહોંચવાનું છે. પરિણતિ સુધી પહોંચવા માટેનો પ્રયાસ કરવાનો છે કે આપણી અંદર ધર્મ સાચા અર્થમાં પરિણત થાય. જીવનને ઉર્ધ્વગામી બનાવવાની આ કથા છે કે આપણે જ્યારે શ્રીપાળની કથા સાંભળીએ છીએ ત્યારે જે અપાર કષ્ટની અંદર પડેલો જીવ છે એ તીર્થંકર પરમાત્માની ભક્તિ દ્વારા જીવનને ઉર્ધ્વગામી બનાવે છે. એ ઉર્ધ્વગામી બનાવવા માટેનું એક નિમિત્ત અહીંયા બતાવ્યું છે અને એ નિમિત્ત આપણને ઉપાધ્યાય પદની આરાધનાથી જોવા મળે છે કે ઉપાધ્યાય ભગવંતો એક ઉપદેશ આપે છે કે સ્વદોષ દર્શનની વિચારણા કરવી જોઈએ.
સ્વદોષ દર્શન, પોતાના દોષોનું દર્શન કરતા શીખવું જોઈએ. બીજાના દોષોનું દર્શન તો આપણે રોજ જ કરીએ છીએ. આપણે જ્યારે જ્યારે કંઈ પણ પ્રશ્ન ઊભો થાય ત્યારે પેલાએ આમ નહોતું કર્યું, આમ કરવું જોઈતું હતું, આમ ન કર્યું એટલે આવું થયું, વગેરે વગેરે આપણે અનેક પ્રકારના નિમિત્તો અથવા અનેક પ્રકારના એક્સક્યુઝ કરતા હોઈએ છીએ. પણ જેને આગળ વધવું છે, આત્માને, જીવનને ઉર્ધ્વગામી બનાવવું છે, તેના માટે અહીંયા ઉપાધ્યાય ભગવંતો કહે છે કે તેને સ્વદોષ દર્શન કરવાની, પોતાના દોષોને જોવાની કોશિશ કરવી જોઈએ. એને નિસરણીની ઉપમા એટલે સીડીની, સ્ટેરકેસની ઉપમા આપી છે કે જેવી રીતે ઉપર ચડવું હોય તો એ નિસરણી દ્વારા, સ્ટેરકેસ દ્વારા આપણે ઉપર ચડી શકીએ છીએ. તેવી જ રીતે જે પોતાના દોષોનું દર્શન કરીને એ દોષોને દૂર કરવાની કોશિશ કરે છે, તે જીવનને ઉર્ધ્વગામી બનાવી શકે છે. એની સામે એ પણ કહું કે આપણે આજે ઉપાધ્યાય પદની આરાધના કરીએ છીએ, તો ઉપાધ્યાય પદ એટલે ઉપાધ્યાયોના ગુણોનું આપણે ભક્તિપૂર્વક સ્મરણ કરવું, એની પૂજા કરવી. એના માટે મનની અંદર ઊંચા ભાવો લાવવા. સ્વાધ્યાય આવશ્યક સમો ગુરુણામ હિ ગુણસ્તવ. બહુ મહત્વની વાત કરે છે કે શા માટે ઉપાધ્યાયોના ગુણોનું સ્મરણ કરવું જોઈએ. તો કહે છે કે ગુરુઓના ગુણોનું સ્મરણ, ગુરુઓમાં રહેલા ગુણો, એનું સ્મરણ એ સ્વાધ્યાય આવશ્યક જેટલું મહાન છે. જેવી રીતે આવશ્યક ક્રિયા છે, આવશ્યક ક્રિયાની અંદર પણ આપણે કહીએ છીએ સામાયિક 24 વંદન. વંદન એ ગુરુનું વંદન એટલે ગુરુની જે અંદર રહેલા ગુણો છે એ ગુણોનું સ્તવન છે. ગુરુ જે આપણને અંધકારની અંદર એટલે કે મોહનીય કર્મનો જે અંધારું વ્યાપેલું છે એ અંધારાને દૂર કરવા માટે દીપક સમાન છે. એટલે ગુરુદેવો, ગુરુદેવતા, ગુરુદેવ છે, ગુરુદેવતા છે. આ ઉપાધ્યાય ભગવંતો દેવ અને દીપક સમાન છે, જે આપણા અંદર રહેલા કષાયો, આપણી અંદર રહેલો અંધકાર એને દૂર કરવામાં નિમિત્ત બને છે. એટલે કહે છે કે સ્વાધ્યાય આવશ્યક સમો, સ્વાધ્યાય કરીએ અને આવશ્યકની ક્રિયા કરીએ એના જેટલું જ મહાન એ ગુરુઓનું સ્તવન છે. આવા આજના દિવસની આપણે ખૂબ ભાવપૂર્વક આરાધના કરીએ, ખૂબ ભાવપૂર્વક આપણે ગુરુઓને, આપણા ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર કરીએ, આપણા કર્મોને દૂર કરવા એમનું જે આલંબન લઈએ અને એ દ્વારા આપણે અંદર એક ચેતનાને ઊભી કરીએ. આવા માર્ગદર્શક, પાઠક, વાચક અને ઉપાધ્યાય પદની વારંવાર નમસ્કાર કરી અને આરાધના કરતા રહીએ. એટલું કહીને આજના દિવસના સ્વાધ્યાયને આપણે વિરામ આપીશું. કોઈને કંઈ પ્રશ્ન પૂછવો હોય તો પ્રશ્ન પૂછી શકે. હા, હર્ષિદાબેન. તમે સવારના સ્વાધ્યાયમાં એમ સમજાવ્યું કે શ્રવણ કઈ રીતે કરવું, તો શ્રવણ પછી ચિંતન મનન કરવા કહ્યું, તો ચિંતન અને મનન તે એક જ છે. અને ત્યારબાદ નિધિ ધ્યાસન કરવા કહ્યું, તો નિધિ શાસન એટલે શું, જરાક સમજાવી શકો? તમારો સ્વાધ્યાય ખૂબ સુંદર સરળ ભાષામાં બધા સમજી શકે એવો હોય છે. ખૂબ સરસ સ્વાધ્યાય છે. આજના પદમાં આપણે ઉપાધ્યાય પદની આરાધના કરીએ છીએ. ઉપાધ્યાય એ આપણને જ્ઞાન આપે છે, ગુરુ સ્થાને છે. એમને ઉપાધ્યાય પદની આરાધના કરવા માટે આપણે સવારની 3 તબક્કાની વાત કરી હતી કે પહેલો તબક્કો છે કે કોઈ પણ ધર્મની વાત હોય, તત્વની વાત હોય, એને શ્રવણ કરવું એટલે સાંભળવું, ખૂબ ધ્યાનપૂર્વક સાંભળવું. અને સાંભળ્યા પછી બીજો તબક્કો શરૂ થાય છે, એનું નામ છે
મનન. શ્રવણ મનન. મનન કરવું એટલે ચિંતન કરવું, કે જે કાંઈ મેં જાણ્યું છે, જે કાંઈ સાંભળ્યું છે, એ સાંભળેલી વાત કે ની અંદર મને કેટલા પ્રશ્નો ઊભા થાય છે, મારી કોઈ શંકા છે કે નહીં, એ વાત બરાબર મને લાગી છે કે નહીં, મને કેટલા પ્રશ્નો એની અંદરથી ઊભા થયા છે, એનું ચિંતન કરે. અને જે વસ્તુ ન સમજાયું હોય એ ફરી પાછું પોતાના ગુરુ પાસે જઈને એ શંકાનું સમાધાન કરે. શંકાનું સમાધાન કર્યા પછી પણ સમાધાન ઉપર પણ પાછું ચિંતન કરે. એટલે ચિંતનની જે પ્રક્રિયા છે એ બહુ લાંબી પ્રક્રિયા છે. મોટા ભાગે આપણે શ્રવણ સુધી પહોંચીએ છીએ. શ્રવણ કર્યા પછી એટલે કે સાંભળ્યા પછી એના ઉપર ચિંતન કરવાની પ્રક્રિયા આપણે શીખ્યા નથી, કરતા નથી. એટલે આપણે જે શ્રવણ કરેલું છે એ ભૂલાઈ જાય છે. અને આપણી ભાષામાં કહીએ તો એક કાનેથી સાંભળીએ છીએ અને બીજી કાનેથી એ નીકળી જાય છે. એટલે ઘણું બધું સાંભળવા છતાંય આપણા જીવનની અંદર પરિવર્તન આવતું નથી, કારણ કે ચિંતન નથી કરતા. અને ચિંતન કર્યા પછી એટલે બીજો તબક્કો ચિંતનનો છે, જેમાં આપણે અનેક પ્રશ્ન, અનેક શંકાઓ, અનેક પ્રકારના જુદા જુદા વિચારો એની અંદર આરોપિત કરીને એનું સમાધાન ગુરુ પાસે જઈને કરવું. એ બધું સમાધાન થઈ ગયા પછી એ પ્રમાણે જીવન જીવવું, એટલે નિધિધ્યાસન, એટલે કે એને અંદર પરિણત કરી દેવું. અંદર એ પ્રમાણે આપણા જીવનની અંદર પરિવર્તન લાવવું કે આ જ સત્ય છે, મને જે સમજાયું છે એ સત્ય છે. એ પ્રમાણે જીવન જીવવાની જે કોશિશ કરવી, એ ત્રીજો તબક્કો છે. એટલે વૈદિક પરંપરાની અંદર શ્રવણ, મનન અને નિધિધ્યાસન કહ્યું. જૈન પરંપરાની અંદર એને શ્રુત, ચિંતા અને ભાવના જ્ઞાન કહ્યું છે. શ્રુત એટલે સાંભળવું. આજે ધારો કે આપણે ઉપાધ્યાય પદ માટે સાંભળ્યું, તો ઉપાધ્યાય પદ માટે સાંભળ્યા પછી એ ઉપાધ્યાય પદને વિશે આપણે ચિંતન કરવું કે મારા ગુરુ મને જે સમજાવે છે, મને જે સમજાવીને જે કહ્યું છે, તેમાં તથ્ય કેટલું છે, તેમાં મને કેટલું સમજાયું છે, જે નથી સમજાયું તો એ શું નથી સમજાયું, એ ફરી પાછું ગુરુ પાસે જઈને એનું સમાધાન કરવું. એ થઈ ગયા પછી ફરી પાછું એના ઉપર ચિંતન કરવું. એટલે ચિંતનનો તબક્કો થોડો લાંબો થાય છે, પણ લાંબા ચિંતનના તબક્કા પછી જે અંદરથી હાર્દ નીકળ્યું છે, જે સાર પ્રાપ્ત થયો છે, એ સારને જીવનની અંદર ઉતારવો, એટલે એ સ્વરૂપ બની જવું. એનું નામ નિધિધ્યાસન છે, એનું નામ ભાવના છે. એટલે કે એ ભાવિત થઈ જવું જોઈએ. આખો આપણો આત્મા એનાથી ભાવિત થવો જોઈએ, પ્રભાવિત થવો જોઈએ. આપણને આજે શ્રીપાળ અને મૈણાની કથાની અંદર વિનય વિજયજી વારંવાર કહે છે કે ભાઈ નવપદની આરાધના કરો. નવપદ એટલે દેવગુરુ અને ધર્મ છે. એ દેવગુરુ અને ધર્મને સમજવો. તો આપણા મનની અંદર એ પ્રશ્ન ઉભો થવો જોઈએ કે મારા દેવ કેવા છે, મારા દેવની અંદર કઈ વિશેષતાઓ છે, હું એમને કેવી રીતે ભજું, મારી ભક્તિમાં શું છે, જે શ્રીપાળની ભક્તિમાં હતું ને મારી ભક્તિમાં ખૂટે છે એવું કયું તત્વ છે. એ ન સમજાય તો ગુરુ પાસે જવું, એમની પાસે સમજવું કે મારી આ ભક્તિમાં વધુ આગળ વધવું હોય તો શું શું કરવું જોઈએ. અને એ પછી જ્યારે મનની અંદર બધી જ શંકાઓનું સમાધાન થઈ જાય પછી એનું આચરણ શરૂ કરી દેવું. એ ત્રીજો તબક્કો છે, જેને ભાવના જ્ઞાન કહે છે. એટલે આપણા જીવનને એનાથી પ્રભાવિત કરી દેવું, આપણા જીવનને એની અંદર ઢાળી દેવું, તો બહુ ઝડપથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. એટલે જ્ઞાન પ્રાપ્તિના 3 જે તબક્કા છે, શ્રવણ, મનન, નિધિધ્યાસન, અથવા શ્રુત. ચિંતા એટલે ચિંતા નહીં, પણ ચિંતા એટલે ચિંતન, એટલે એના પર ચિંતન કરવું. અને પછી ત્રીજો તબક્કો છે ભાવિત થવું, ભાવના. આપણે એનાથી આપણા જીવનને ભાવિત કરી દેવું. તો આ વાત છે આખી કે જ્ઞાન પ્રાપ્ત કરી અને જીવનમાં એને પરિણત કરવું. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે બહુ સુંદર કહ્યું છે કે પહેલી વસ્તુ છે એ શ્રવણ કરવાની, બીજું છે જ્ઞાન. તો જ્ઞાનનો અર્થ એ કરે છે કે જ્ઞાન એટલે પુસ્તકિયું જ્ઞાન નહીં. આજના જમાનાની અંદર કહીએ તો માત્ર સાંભળેલું જ્ઞાન નહીં, સાંભળ્યા પછી અનુભવમાં ઉતારેલું જે આપણને પ્રાપ્ત થાય છે તે જ્ઞાન, અનુભવ જ્ઞાન. એટલે જ્ઞાનની જ્યારે વાત કરે છે, જ્ઞાન શબ્દનો પ્રયોગ કરે છે, ત્યારે અનુભવ જ્ઞાન. એ અનુભવ જ્ઞાન શ્રદ્ધાપૂર્વક સાંભળેલું હોય, ઉત્સાહપૂર્વક એનું ચિંતન કર્યું હોય,
એનું મનન કર્યું હોય. શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, પછી એને આપણે સ્મૃતિ કરી રાખ્યું, એને આપણે મનની અંદર સ્મરણ કરી રાખીએ. શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, પછી એની અંદર સમાધિ. આટલી વસ્તુ કરીએ તો એ જ્ઞાન આપણું પરિણત થયું કહેવાય. એટલે નવપદની વાત વારંવાર કરીએ છીએ, નવપદની વાત કરે છે તો એ આપણે આ રીતે લેવાનું છે. હિનાબેન, ખૂબ સરસ વિસ્તારથી સંભળાયું. થેન્ક યુ. જય જિનેન્દ્ર. હિનાબેન. જીતુભાઈ, તમે જે કીધું હમણાં, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન, પણ આપણે મોટા ભાગના તો એમ જ રિચ્યુઅલ પર આપણે વધારે ઇમ્પોર્ટન્સ આપતા હોઈએ છીએ. લાઈક દેરાસરમાં જવાનું. હું પ્રશ્ન સમજી ગયો તમારો. ભાવનાનું ઇમ્પોર્ટન્સ અને વર્તમાન કાળે આપણને જે લોકો ભક્તિ કરી રહ્યા છે તેમાં આપણને ભાવનાનું તત્વ બહુ અલ્પ જોવા મળે છે, ક્રિયાનું તત્વ વધુ જોવા મળે છે. મૂળ વાત એ છે કે શરૂઆત હંમેશા દ્રવ્ય ક્રિયાથી થતી હોય છે, પણ હંમેશા ગુરુઓનું સાનિધ્ય લેવાની વાત કરી છે એટલા માટે જ કે ગુરુ, જેને આજના જમાનામાં આપણે કોચ કહીએ છીએ, કે એ કોચ જે ઓલિમ્પિકના ખેલાડીઓ હોય, જે નીવડેલા, એટલે કે જેને એવોર્ડ વગેરે મળ્યો હોય, એ હંમેશા પોતાની સાથે કોચને રાખે છે. તો એ કોચ એની બધી ભૂલો બતાવે અને એમ કહે કે ભાઈ આ ભૂલ છે, હવે આ બીજી વાર આ ભૂલ ના થવી જોઈએ, પ્રેક્ટિસ કરતા રહેવી જોઈએ. તો આપણે જ્યારે ધર્મની આરાધના કરીએ છીએ, સાંભળી લીધું, સાંભળ્યા પછી આરાધના શરૂ કરી, પણ એ આરાધનામાં ક્યાં કચાશ રહી ગઈ છે, આરાધનાની અંદર ઊંડા ઉતરવા માટે શું કરવું જોઈએ, એ આપણને ગુરુ દ્વારા જાણવા મળે છે. તો ગુરુનું સાનિધ્ય એ માટે આવશ્યક છે, જે આપણા માટે અહીંયા કીધું તો આજે આપણે 2-3 વાર રિપીટ કર્યું કે ગુરુ દેવા, ગુરુ દેવતા, ગુરુ દીવો, ગુરુ દેવતા. ગુરુ દીપક છે, એટલે આપણી ભૂલો જ્યાં જ્યાં થાય છે ત્યાં ત્યાં આપણને અજવાળું પાથરે છે, દીપકની જેમ અજવાળું પાથરે છે. ગુરુદેવ હતા અને ગુરુદેવ સ્વરૂપ પણ છે કે જેની કૃપા પ્રાપ્ત કરીને આપણે બહુ જલ્દી આગળ નીકળી શકીએ છીએ. તો આપણા જીવનની અંદર જેવી રીતે શ્રવણ છે એમ મનન કરીને નિધિધ્યાસન સુધી પહોંચવા માટે આપણે એક આવા ગુરુની પણ આવશ્યકતા છે, જેનાથી આપણને આગળ વધવાનું સતત નિમિત્ત મળે. એટલે આગળના 3 દિવસોમાં એક બાબત ઉપર આપણે ભાર મૂક્યો, એ બાબત હતી કે આપણી દ્રવ્ય ક્રિયા ભવિષ્યની અંદર ભાવ ક્રિયા બનવી જોઈએ. દ્રવ્ય ક્રિયા એ પ્રારંભ છે, ભાવ ક્રિયા એ એની પરિણતિ છે. એટલે દ્રવ્ય ક્રિયામાંથી ભાવ ક્રિયા સુધી પહોંચવાનું છે. પણ we force the people to do this. પણ જે માણસોને ભાવ, એક તો આવતા માટે આવવા તૈયાર ન હોય અને પછી આવતા હોય અને આપણે એને ક્રિટિસાઇઝ કરીએ તો that's not right. બેઝિકલી ધર્મ છે આરાધનાનો વિષય છે. બીજા શું કરી રહ્યા છે જોવાને બદલે આપણે શું કરી રહ્યા છે, આપણે કેવી રીતે કરવું જોઈએ, એ આપણું લક્ષ્ય હોવું જોઈએ. આપણું જીવન એવું બનવું જોઈએ કે જે બીજા માટે આદર્શ રૂપ બને. શ્રીપાળે પોતાનું જીવન એવું બનાવ્યું, શ્રીપાળ અને મૈણાએ, કે જે બીજા અનેક લોકો માટે આદર્શ રૂપ બની ગયું. કે ભક્તિ કરવી હોય તો કેવી રીતે કરવી જોઈએ, નવપદની આરાધના કરવી હોય તો કેવી રીતે કરવી જોઈએ. તો આજે આપણા માટે એક જ દાખલો છે કે ભાઈ શ્રીપાળ અને મૈણા જેમ કરવી જોઈએ. શ્રીપાળ અને મૈણા એક આદર્શ બની ગયા. એવી રીતે આપણું જીવન પણ આ દ્રવ્ય ક્રિયામાંથી ભાવ ક્રિયા સુધી પહોંચે અને અનેક બીજા લોકોના માટે આદર્શ રૂપ બને, તો એ આપણી આરાધના સાચી આરાધના કહેવાય. આપણે એ દ્રષ્ટિ રાખીને આરાધના કરીશું તો આપણો વિકાસ થશે. ફરી એક સવાલ પૂછું એમાં જ, પણ આપણે સપોઝ ખાસ કરીને યંગ જનરેશન માટે પૂછું છું, એ લોકોની દ્રષ્ટિએ આ બરાબર છે એવી રીતે
પૂજા કરવા એ લોકો એવી રીતે એ લોકોની દ્રષ્ટિ એવી હોય અને જે પહેલેથી કરતા આવ્યા છે એ લોકો એક્સેપ્ટ ન કરે અને ક્રિટિસાઇઝ કરે તો એ લોકોની હિંમત અટકી જાય કારણ કે હજુ બેબી સ્ટેપમાં છે તો એનું શું કરવું જોઈએ? એટલે આ જે નવા યંગ કે ધર્મની અંદર નવા નવા જોડાય એને પ્રોત્સાહન આપવું જોઈએ આપણે કે ભાઈ આ તમે આવ્યા આ રીતે કર્યું સારું કર્યું. જ્યાં સુધી એમની એ ક્રિયાને આપણે એપ્રિશિએટ નહીં કરીએ ત્યાં સુધી એની અંદર એ ક્રિયા કરવાનો ઉત્સાહ પ્રગટશે નહીં અથવા જે પ્રગટેલો ઉત્સાહ છે એ લાંબા સમય સુધી ટકશે નહીં. એટલે કોઈ પણની આલોચના કરવાને બદલે એપ્રિશિએશનની ભાવના રાખીશું તો બીજા નવા જોડાતા લોકો યંગ જનરેશનને પણ આનંદ આવશે એ કરવાનો. અને બીજું કે આપણે સ્વરૂપ ચિંતન કોઈ પણ વસ્તુના સ્વરૂપનું ઊંડાણથી ચિંતન કરીશું એ બાળકોને પણ આપણે ઊંડાણથી સમજાવીશું કે વિતરાગ પરમાત્માની શું વિશેષતા છે. તો એ જાણ્યા પછી એની અંદર જે ભાવ ઉત્પન્ન થશે એ ભાવ ક્યારે પણ તૂટશે નહીં. ખાલી આપણે એમ કહીએ કે ચલો આજે તમારે દર્શન કરવા આવવું જ પડશે, પૂજા કરવી જ પડશે, તો જ્યાં સુધી તમારા કંટ્રોલમાં હશે, જ્યાં સુધી તમારા વગર ચાલે એવું નહીં હોય ત્યાં સુધી એ પૂજા વગેરે કરશે. પણ જેવા એ સ્વતંત્ર થશે ત્યાર પછી દેરાસર શું અને હું શું એ ભાવ આવી જશે. પછી એ ક્યારેય જશે જ નહીં કે આ તો મમ્મીએ કહ્યું હતું એટલે જતા હતા અમે, હવે જવાની જરૂર નથી. પણ જો એની જગ્યાએ સ્વરૂપનું ચિંતન કરીએ, પરમાત્માના સ્વરૂપને બરાબર એને સમજાવીએ કે શા માટે ભગવાનને પગે લાગવું જોઈએ, શા માટે પૂજા કરવી જોઈએ, કેવી રીતે પૂજા કરવી જોઈએ, એના બધા જ એંગલથી એને સમજાવીએ તો એ પૂજા કરતા રહેશે, ભક્તિ કરતા રહેશે, દર્શન કરતા રહેશે, પોતાના ઘરની અંદર દર્શન કરતા રહેશે. એટલે એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ. બિપિનભાઈ નો ક્વેશ્ચન છે, હાઉ ટુ ફાઇન્ડ અ ગુરુ? બહુ સરળ જવાબ છે એનો કે અંદરથી તલબ જાગવી જોઈએ કે મને સાચા ગુરુ મળવા જોઈએ. જ્યાં સુધી અંદરથી એ તલપ ન જાગે ત્યાં સુધી ગુરુ મળે નહીં. ગુરુ શોધવા જવાની જરૂર નથી, તલપ અંદરથી એટલે એવો અંદરથી તીવ્ર ભાવના પ્રગટ થવી જોઈએ. તો ગુરુ તો તૈયાર જ હોય છે, ગુરુ સામેથી આવીને ઉભા રહે છે તમારા આંગણે. એટલે આ મારો પોતાનો જવાબ નથી, આ અનેક યોગીઓએ આપેલો જવાબ છે કે અંદર તમને ગુરુ મેળવવા માટેની કેટલી તડપ છે, કેટલો અંદરથી ઉત્સાહ છે, કેટલી ભાવના છે. જો એ ભાવના હશે તો તમને મળશે જ અને મળ્યા વગર રહેશે જ નહીં. એટલે અંદરની તીવ્રતા એ આપણને ત્યાં સુધી પહોંચાડે છે. મહિલાના મનની અંદર જ્યારે શ્રીપાલની સાથે એનું લગ્ન થયું છે ત્યાર પછી પહેલી જ સવારે એના મનની અંદર ભાવ છે કે ભગવાનની ભક્તિ કરવી છે, તો સામે દેરાસર એને મળી જ રહે છે. અંદર તમારી અંદર ભક્તિ હશે, અંદર તડપ હશે, અંદર તીવ્ર ભાવના હશે તો સામેથી બધું મળી રહેશે. બીજા કોઈ પ્રશ્ન? થેન્ક યુ જસવંતભાઈ, જીતુભાઈ. તમારે કઈ પૂછવું છે? જસવંતભાઈ તમે મ્યુટ છો. No, Jitubhai, I don't have any question. Today I enjoyed your talk very much. Yeah. કે આપણે પૂરું કરીશું મધુબેન? હા જીતુભાઈ, આપણે હવે મંગલ પાઠ કરી નાખીએ. ઓકે. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરત ભવન્તુ ભૂતગણ દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક ઉપસર્ગાક્ષયમ યાન્તિ છિદ્યન્તિ વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ, જય જિનેન્દ્ર બધાને. જય જય જિનેન્દ્ર થેન્ક યુ જીતુભાઈ. પ્રણામ Thank you. જીતુભાઈ. જય જિનેન્દ્ર. પ્રણામ પ્રણામ. પ્રણામ જીતુભાઈ. હાજી શાતામાં પ્રણામ. છો જીતુભાઈ? હાજી પ્રણામ જીતુભાઈ. હાજી પ્રણામ. જય જિનેન્દ્ર જીતુભાઈ.
જય હાજી, જિનેન્દ્ર. જિનેન્દ્ર. પ્રણામ જીતુભાઈ. હાજી પ્રણામ. બધાને પ્રણામ. આરાધના સારી રીતે ચાલતી હશે, બધા શાતામાં હશો અને બાકીના રહેલા નવપતિના દિવસોમાં આરાધના ચાલુ રાખજો. સારી રીતે નિર્વિઘ્ને તમારી આરાધના આગળ વધે એટલું કહી અને આજના સ્વાધ્યાયને આપણે વિરામ આપીએ છીએ. જીતુભાઈ જય પ્રણામ. જિનેન્દ્ર પ્રણામ. પ્રણામ, જય પ્રણામ, જિનેન્દ્ર. પ્રણામ. અને હવે કોઈને વાંધો ના હોય તો આપણે મીટિંગ એન્ડ કરીએ. બરાબર છે મધુબેન, જીતુભાઈ? હાજી હાજી.